વાત અમદાવાદની કરીએ, જ્યાં રીલ્સના ચક્કરમાં કેનાલમાં જિંદગી તણાઈ આવી અને 3 યુવકો સાથે સ્કોર્પિયો કાર ફતેવાડી કેનાલમાં ખાબકી। કારમાં સવાર 3 યુવકો લાપતા હતા। શોધખોળ શરૂ કરવામાં આવી રહી છે, તો સાથે રીલ્સ બનાવવા માટે યુવકોએ સ્કોર્પિયો કાર ભાડે લીધી હતી। સાંજે 4:30 કલાકની આસપાસ મૌલિક જાલેરાની કાર ભાડે લીધી હતી, જ્યાં GJ01WV 3214 આ કાર 4 કલાક માટે 3500 રૂપિયામાં આપી અને ભાડે લેવામાં આવી હતી। તો ન્યૂ વાસણાનો રહેવાસી હૃદય, વેજલપુરનો રહેવાસી ધ્રુવ સોલંકી અને ઋતાયુ સોલંકીને કાર આપી હતી। તો વાસણા બેરેજ ખાતે પહેલાથી જ બોલાવેલ મિત્રો વિરાજસિંહ રાઠોડ, યક્ષ ભંકોડિયા અને યશ સોલંકી સાથે ક્રિશ દવે પણ હાજર હતા અને યક્ષ ભંકોડિયાએ વાસણા બેરેજ રોડથી ગાડી ચલાવી થોડે આગળ જઈ અને યશ સોલંકીને કાર ચલાવવા માટે આપી હતી। ગાડીમાં સાથે ક્રિશ દવે પણ હાજર હતો અને આ ત્રણેય મિત્રો ગાડીમાં બેઠા હતા ત્યારે યુ ટર્ન ના મારી શક્યા અને કેનાલમાં કાર છે તે ઉતરી ગઈ હતી। ઘટના બાદ બહાર રહેલા મિત્રોમાંથી પણ જે 3 મિત્રોને બચાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો। 3 યુવકો રસ્સીના પકડી શક્યા, જો કે વહેતા પાણીમાં યુવકો છે તે તણાઈ ગયા હતા અને ઘટનાને પગલે ફાયરની ટીમ પણ પહોંચી હતી। સ્કોર્પિયો કારને બહાર કાઢવા માટે પ્રયાસ કરવામાં આવી અને બહાર કાઢી હતી સ્કોર્પિયો કારને, પરંતુ આ યુવકોની શોધખોળ હાલ હાથ ધરવામાં આવી છે। આ 3 યુવકો લાપતા છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા આશુતોષ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। આશુતોષ, જે રીતે અત્યારે જે 3 યુવકો છે તેમની ભાડ મળી છે કે કેમ, તે લોકો લાપતા થયા હતા, તેમની શોધખોળ હાથ ધરાઈ હતી, હાલ શું સ્થિતિ છે અને કેવી રીતે આ સમગ્ર ઘટના બની હતી? કુશાગ્ર વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા અને રીલ્સના ચક્કરમાં 3 યુવાનો જે છે તે પોતાની જે છે તે જિંદગી ગુમાવી ચૂક્યા છે, કારણ કે 12 કલાક થવા છતાં પણ તેઓની ભાડ જે છે તે હજુ સુધી મળી નથી અને ફાયર બ્રિગેડની જે ટીમ છે તે સમગ્ર રાત જે છે તેઓએ રેસ્ક્યુ ઓપરેશન જે છે હાથ ધર્યું હતું, પરંતુ તેઓને હજુ સુધી સફળતા જે છે તે મળી નથી। હાલમાં જે અમે ઉપસ્થિત છીએ ઘટના સ્થળ ખાતે, જ્યાં આ પ્રકારની આ ઘટના જે છે તે ઘટી હતી, જેમાં 17 વર્ષીય યુવાનો જે છે, તમામ જે યુવાનો છે તે 11મા ધોરણમાં અભ્યાસ કરી રહ્યા છે, એટલે કે ખૂબ જ નાની ઉંમર હતી, તેમ છતાં પણ ગાડી જે છે તે ભાડે લઈને તેઓ રીલ્સ બનાવવાના ચક્કરમાં જે છે તે પોતાના જીવ ગુમાવ્યા છે, કારણ કે 12 કલાક થવા છતાં પણ તેઓ જે છે તેમની ભાડ મળી નથી અને પરિવારજનો જે છે તે ચિંતામાં મુકાયા છે, આક્રંદ કરી રહ્યા છે કે તેમના બાળકો જે છે તે ક્યાં છે। ઘટના સ્થળની વાત કરીએ તો ઘટના સ્થળ આપને બતાવશું કે આ એ જ ઘટના સ્થળ છે ફતેવાડી કેનાલનો, જ્યાં 11મા ધોરણમાં અભ્યાસ કરતા જે બાળકો હતા તેઓ રીલ્સ બનાવવાના ચક્કરમાં જે છે તે અહીંયા કાર લઈને આવ્યા હતા અને યુ ટર્ન ન વાગતા અને બ્રેક જે છે તે ન વાગતા એસ્કેલેટર જે છે તે દબાયું હતું અને તેના જ કારણે આ યુવાનો જે છે તેમની કાર સ્કોર્પિયો જે છે તે અહીંથી સીધી જ કેનાલમાં જે છે તે ખાબકી હતી। સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે મોડી રાત સુધી જે છે તે અહીંયા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। જે સ્કોર્પિયો કાર હતી તે તો અહીંથી બહાર કાઢી દેવામાં આવી છે, પરંતુ હજુ સુધી ભાડ જે છે તે વિદ્યાર્થીઓને મળી નથી। જ્યાં ગ્રીન કલરના બતાવશું, જે લીલ જોવા મળી રહી છે તેટલે સુધી પાણી જે છે તે કેનાલમાં હતું, એટલે ખૂબ જ ઝડપથી અહીંયા પાણીનો પ્રવાહ હતો, પરંતુ યુવાનોને શોધવા માટે જે કેનાલ જે છે તે પાણીનો પ્રવાહ જે છે તે બંધ કરવામાં આવ્યો હતો, જેથી કરીને બાળકોની ભાડ મળી રહે, પરંતુ પાણી જે છે તે હવે ઓસરી ચૂક્યા છે, પરંતુ બાળકો જે છે મળ્યા નથી। ખૂબ જ કાદવ કિચડ અને કચરાના હોવાના કારણે બાળકો જે છે તે મળ્યા નથી અને પરિવારજનો જે છે તે પણ સમગ્ર રાત દરમિયાન અહીં આવ્યા હતા અને પોતાના બાળકો ક્યાં છે તેનો આક્રંદ જે છે મળ્યા છે। ચિંતાતુર જે છે તે બાળકોના વાલીઓ જે છે તે જોવા મળી રહ્યા છે, કારણ કે ખૂબ જ નાની ઉંમરના બાળકો હતા અને સૌથી મોટો સવાલ એ પણ છે કે આ બાળકોને કાર જે છે તે કોણે ભાડે આપી છે। જે પ્રકારની માહિતી સામે આવી રહી છે તે પ્રમાણે GJ01WV 3214 આ નંબરની સ્કોર્પિયો કાર હતી અને 4 કલાક માટે 3500 રૂપિયાના ભાડેથી તેઓ કાર જે છે તે લાવ્યા હતા, પરંતુ આમને ભાડે કોણે કાર આપી તે પણ એક સૌથી મોટો પ્રશ્ન છે। એવી પણ વાત સામે આવી છે કે 2 એક્ટિવા જે છે તે સિક્યુરિટી તરીકે રાખ્યા હતા અને તેના બદલામાં જે છે તે કાર આપવામાં આવી હતી। પરિવારજનો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરશું કે કઈ રીતે તેઓ
અને જોઈ રહ્યા છે, કારણ કે શું કહીને બાળકો જે છે પોતાના ઘરેથી નીકળ્યા હતા. જોઈ શકાય છે વાલીઓ અહીં ઉપસ્થિત છે પોતાના બાળકોની ભાળ મેળવવા માટે કે ક્યાં તેમના બાળકો છે, કારણ કે ખૂબ જ કુમળી વયના બાળકો હતા. પરિવારજનો સાથે વાત કરશું. મિત્ર, કોના વાલી છો આપ? કોના વાલી છો? તમે મને ફ્રી થઈને ફોન કરો. કોના વાલી છો? ક્રિશ દવે. શું કહેતો, શું કહીને નીકળ્યા હતા અને શું અત્યાર સુધી માહિતી સામે આવી? એકચ્યુઅલી કેવું છે, ક્રિશ છે ને સાંજના 4:30 વાગ્યાની આસપાસ ઘરેથી નીકળ્યો અને એનો ફ્રેન્ડ છે એક વિરાજ કરીને, એ વિરાજ એને લેવા આવ્યો હતો અને એ બંને રેગ્યુલર ફરતા જ હોય છે, જોડે જ ફરતા હોય છે. તો એ દિવસે જોડે ફરવા નીકળી ગયા. મને કે પપ્પા આવું છું થોડી વારમાં. મેં કીધું ઓકે ડન છે, તું આવ. 5:30 વાગ્યા ના આવ્યો, એનો ફોન કે ના આવ્યો એટલે પછી મેં એને ફોન કર્યો. મેં કીધું ક્યાં છે, જરા મેસેજ લઉં, પણ એને ફોન ના ઉપાડે. બાકી આજ દિન સુધીનો રેકોર્ડ બ્રેક છે મારો, એક ફોનમાં ના ઉપાડે એવું બને. મને કહી દે પપ્પા, હું 5 મિનિટમાં ફોન કરું છું. તો વાલી છે ખૂબ જ ચિંતાતુર પોતાના બાળકને લઈને છે. ખૂબ જ હાલમાં આંખમાં આંસુ આવી ચૂક્યા છે, કારણ કે ખૂબ જ કુમળી વયનો હતો અને વાલીઓ જે છે તે આક્રંદ કરી રહ્યા છે, કારણ કે એક 11મા ધોરણમાં પોતાનું બાળક જે છે તે અભ્યાસ કરતો હતો અને જે રીતના ઘટના ઘટી છે તે ખૂબ જ ચિંતાતુર છે. અને એનો ફ્રેન્ડ છે તેની સાથે ઓળખતો. મિત્ર, કોણ ફ્રેન્ડ છો તમે એમના? યશના, કૃષ્ણ અને આપણે યક્ષના. તમારી કોઈ વાત થઈ હતી, તમે અહીંયા ઉપસ્થિત હતા ઘટના ઘટી ત્યારે? ના, હું ત્યારે ત્યાં નહોતો. હું મારા કામથી બહાર ગયો હતો અને મને મારા ભાઈનો ફોન આવ્યો કે આવી રીતના યશના પપ્પા એમના ઘર પાસે રડે છે, તો શું છે તું મને ઇન્ફોર્મેશન દે મને. તો પછી મેં યક્ષને ફોન કર્યો, જે આ સીનમાં હતો. તો મેં પછી યક્ષને ફોન કર્યો, યક્ષનો ફોન સ્વિચ ઓફ આવતો હતો. તો પછી મેં વિરાજને ફોન કર્યો. વિરાજે કીધું કે ભાઈ ફટાફટ તું આપણે ન્યૂ વાસના કેનાલ છે ને, તું ત્યાં આવી જા. આપણે યક્ષ, ક્રિશ અને આ બધાને આ રીતના ગાડી સાથે કેનાલમાં વયા ગયા, પાણીમાં પડી ગયા છે, કોઈ મળતું છે નહીં. એટલે હું ત્યાંથી ગાડી લઈને હું અહીંયા આવ્યો. ત્યાં જ્યારે હું આવ્યો ત્યારે બધી ગાડી ઉપર લીધી છે. પછી અમે ગોતવાનું ચાલુ કર્યું, અમે બધી જગ્યાએ ગયા, બધું ચેક કર્યું, પણ કાંઈ સીન છે નહીં. ક્યાં સુધી તપાસ કરી આવ્યા હતા? આપણે ફતેહવાડી છે ને એનાથી ના આગળ આપણે થોડુંક એમ રીલ્સ બનાવતા હતા વારે વાર. કાર કોની લાવ્યા હતા? કાર મને કાંઈ જ આઈડિયા નથી, કારણ કે છે ને હું 2-3 દિવસથી મારા એક થોડુંક કામ છે એમાં બિઝી હતો, એટલે આ લોકો સાથે મારે જવાનું થોડુંક ઓછું હતું. તો અમે રોજ સાથે સવારમાં ફોન પહેલાં મને જાય કે ભાઈ ચા પીવા જવું છે, ચાલ આપણે ચા પીવા જઈએ. એટલે અમે ચા પીએ, પછી પાછા અમે ઘરે આવતા. પણ હવે થોડાક દિવસથી ટાઈમ નહોતો મારી પાસે, એટલે મેં કીધું કે આપણે શાંતિથી ફ્રી થઈને આપણે મળીએ. એટલે પછી મને હવે નથી મળ્યા. એટલે અત્યારે કયા ધોરણમાં અભ્યાસ કરતા હતા? યશ આપણે 11 છે અને યક્ષ પણ 11 જ છે, અને આપણે ક્રિશનું આપણે સ્ટડીઝ કમ્પ્લીટ થઈ ગઈ છે. મૌલિક કોણ? મૌલિક ખ્યાલ છે તમને? ના, મને આઈડિયા નથી. કાર કોની હતી? કાંઈ જ આઈડિયા નથી મને. કાંઈ બધા એમ કહે છે કે એના ફ્રેન્ડની છે, અને અમુક કહે છે કે આ લોકો રેન્ટ ઉપર લાવેલા હતા. એટલે હવે શું સાચી વાત છે તો હવે જે હતું એને જ ખબર હોય. આપણને મને કાંઈ આઈડિયા છે નહીં ખાસ. હતા તેમના મિત્ર જે પણ ને ફોન આવતા જ તેઓ જે છે તે અહીંયા આવ્યા હતા, અને હાલ વાલીઓ જે છે તે ચિંતાતુર બન્યા છે પોતાના બાળકોને લઈને. હવે ફાયર બ્રિગેડની ટીમ જે છે તેમણે પણ ફતેહવાડી અને બાકરોલ સુધી જે છે તે તપાસ હાથ ધરી છે, કારણ કે બાકરોલમાં જે છે તે આ જે ફતેહવાડી કેનાલ છે તેના ગેટ આવેલા છે, એટલે ત્યાં કદાચ કહી શકાય કે તેમની જે છે તે મૃતદેહ મળી આવે. પરંતુ ફાયર બ્રિગેડની ટીમ જે છે તે પણ સતત રાતથી આ પ્રકારથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું, પરંતુ હજુ સુધી જે છે તેમને સફળતા મળી નથી, કારણ કે આ કેનાલ છે તેમાં ખૂબ જ કચરો હોય છે અને માટી પણ હોય છે. એટલે ઘણીવાર એવી પણ ઘટનાઓ સામે આવતી હોય છે કે જેમનો જે બોડી હોય છે તે માટીમાં જે છે કાંપની અંદર ખોપી જતી હોય છે, અને તેના કારણે તેને મળવામાં ખૂબ જ વાર લાગતી હોય છે. એટલે હવે જે છે તે કઈ રીતની રેસ્ક્યુ ઓપરેશન જે છે ફાયર વિભાગ આગામી સમયમાં હાથ ધરે છે તે પણ જોવાનું રહે છે, અને સાથે સાથે પોલીસ એ પણ દિશામાં તપાસ કરી રહી છે કે આ કાર જે છે તે કોની હતી, કેટલા વાગે લાવ્યા હતા અને કોણ લાવ્યું હતું. કારણ કે રીલ્સ જે છે તે આ પ્રકારની જો રીલ બનાવવા માટે લાવ્યા હોય તો એવું નહીં હોય કે આ પ્રથમવાર તેઓ આ પ્રકારથી કાર જે છે તે લઈને આવ્યા હશે, અગાઉ પણ તેઓ કાર લાવ્યા હશે. એટલે
કઈ રીતે કાર લાવતા હતા, કોના નામથી કાર લાવતા હતા તે પણ એ જોવાનું રહે છે. અને નાના બાળકો છે તો તેમની પાસે લાયસન્સ જ નથી, તો સેલ્ફ ડ્રાઈવ માટે કાર કેમ આપી તે પણ એક સૌથી